નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જ્યાં મિત્રો આજના ફટાફટ સમાચાર વિશે વાત કરવામાં આવે તો મિત્રો સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાનનું તાંડવ જોવા મળ્યું। તો મિત્રો 6.7ની તીવ્રતાના ઓફશોર ટ્રેમ્બલર ભૂકંપથી ધ્રુજ્યું ફિલિપાઇન્સ, લોકોમાં ભયનો માહોલ। તો મિત્રો ગુજરાતમાં જલ્દી ઠંડીથી રાહત મળશે, આવી ગઈ આગાહી। તો મિત્રો બ્લેક ફ્રાઇડે એક જ દિવસમાં સોનામાં 16,500 તો ચાંદીમાં 67,891નો કડાકો જોવા મળ્યો। તો મિત્રો ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક, ટ્રમ્પ આરએક્સ શું છે જેણે અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ કરી। તો મિત્રો જર્મનીનો અમેરિકા પરથી ભરોસો ઉઠ્યો, કહ્યું યુરોપ પરમાણુ સુરક્ષા કવચ જાતે તૈયાર કરશે। તો મિત્રો અમરેલી ધારી બગસરા રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, 2ના મોત 3 ઇજાગ્રસ્ત। તો મિત્રો અમેરિકા જોતું રહ્યું, ભારત અને ચીન અને રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે બ્રિક્સ પે। તો મિત્રો ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ। તો મિત્રો જામનગર સાટિયા પુલ નજીક કાર ગાડીમાં અચાનક આગ લાગી। તો મિત્રો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અનિયમિતતાને લઈને વિરોધ। તો મિત્રો ગીર સોમનાથ તાલાલામાં 2 સગીરા કૌટુંબિક બહેનો પર દુષ્કર્મનો કેસ, 2 આરોપી ઝડપાયા। તો મિત્રો દાહોદ ખંગોલા ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસે ₹80 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો। તો મિત્રો પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુરુવાર અને શુક્રવારે મોડી રાત્રે અચાનક ગાયબ થઈ ગયું। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।